हाय फ्रेंड्स, जय माताजी बधाने। આપણે જો જાર વાયેલી હતી તેમાં અડધા પૂળા ઘરે લઈ ગયા છે અને અડધા પૂળા હજી ઊભા છે। તો વરસાદ આવવાના કારણે બધા પણ પલળી ગયા છે, પણ કેવા કાળા થઈ ગયા છે તમે જોઈ શકો છો। એ ખેડૂતને કેવી રીતનું નુકસાન થાય છે તમે જોઈ લો। અને આયડા પહેલી વાર વાયેલા હતા તારે પછી બળી ગયા છે। પોણી આવ્યા પછી તમે જોયેલા છે, વિડીયો પણ મેં નાખેલો જ છે। પોણી આવવાથી બળી ગયા, બીજી દન વાયા છે, જેવા થાય એવા સાચા જોઈ શકો। આપણા ભેંસા માટે ચાર વાયેલી છે અને આ ખેતરમાં મગફળી હતી, મગફળી પણ પોણી આવવાથી બહુ જ નુકસાન આવ્યું છે। બધી મગફળી બળી ગઈ છે તમે જોઈ શકો છો। અને ખણખર તો ઉગી જ છે, ઘણી તો લીધી નહીં, ખાલી અત્યારે 10 બોરી ભાગમાં આવી, 10 જ બોરી લીધી છે, બધી બળી ચૂકી છે અને ખણખર ઉગી ગઈ છે। અને આ બીજા એડા છે, આ એ પોણી આવવાથી ખાસા બળી જાય। બધો ઓટો આખો 10 વીઘાનો નંબર છે, તમે જોઈ લો। 10 વીઘાનો નંબર છે આ। અને આરી મગફળી છે, પોણી આવવાથી બહુ એટલે બહુ જ નુકસાન થયું છે ખેડૂતોને, તમે જોઈ શકો છો। હવે કેટલી ઉગી ગઈ છે, મગફળી પણ સરખી લીધી પણ નહીં, જેવી ઘટાઈ રે તરત જ વરસાદ ઉપર થઈ ગયો છે, તમે જોઈ લો। એક ખેડૂતને શું નુકસાન નહીં થતું। જો આ રહ્યું આપણું સાપરું છે, 2 વર્ષ થયા છે આયા રહેવાયા ને, 2 વર્ષથી આપણા ખેતરમાં રહેવાયા છે, જોઈ શકો છો। સાર પણ પલળી ગઈ છે મગફળીની। વિડીયો થોડો લાંબો થશે પણ તો આ બાદ એવું લાગે છે જાણે કે પાછી વાઈ છે કે નહીં, બધી ઉગી જ છે, જોઈ લો તમે બધાય। પાછી પણ ઉગીને આવી છે।